જય માતા મિત્રો, ફરી સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. આપણે જે અધૂરો કામ છે એને આટલા નાના ભાઈ પૂરો કરે છે અને અંજામ આપે છે આ કામને પૂરો કરવા. આપણે જે ચાર હતા, જે લોડ હતો થોડો ગારવાના કારણે એ લોડ હાલ્યો નહીં, બહુ ના હાલ્યો. એટલે હવે ટ્રેક્ટરેથી બગડાથી બોલી નાખી, બે ખાલી બે જ ડબલ આવે ને એની લોડ કાઢી નાખ્યો છે. જો થોડો ગારાના કારણે એને એક બાજુ ને બહુ બેઠો હતો, જોતા ખર બધા નાશ થઈ ગયા હે. અને આ ફુગા લઈને પડી છે એમાં જોતા. ઓહ, હવે જ્યાં ફુગા લઈને ટોપાડી દઈએ, આપણે ફુગા લઈને આ બાજુ ટોપાડી દઈએ. ચાર પાટલા કાઢવાનું એકમાત્ર કારણ ભેજ હોવાના કારણે શું થાય છે ખબર? ભેજના કારણે એક છે આ ટ્રેક્ટરને બહુ કંટ્રોલ નથી. એક કારણે એક બાજુનું વધુ બેસી જાય છે, એક બાજુનો ઓછો બેસી છે. એના માટે આ કામ કરેલું છે. એટલે ચાર કાઢી નાખ્યા અને હવે બે ઉપર હાલે. હા, કાયદેસર હાલે છે. આપણે જોઈએ એવું કાંઈ એમાં વધઘટ ઉપાડી જેવું નથી. તો ખર બહુ થઈ ગયું છે. હવે એક ફેરે નેદવું પડશે અને કામ વધતું જ જાય છે. વરસાદ આવી જાય સારું, બાકી કામ આપણું વધતું રહેશે. આ માંડવી પછી આપણે 30-35 મણ ઉતારવી અઘરી પડશે. વરસાદ પાણી સિવાય થાય નહીં એના માટે. માંડવી હારી છે બહુ. થોડોક આ બાજુનો ભાગ માપે છે, એક દાડાવાળો હજી તો હાલે છે. બ્લોગમાં આગળ બન્યા રહેજો, કારણ કે હવે આજે ટ્રેક્ટર ઝાંકવાની છે. એ અધૂરું કામ છે ત્યાં પૂરું લગભગ નહીં થાય, કારણ કે હજી વાં બધું બાકી છે. એટલે થોડું ઘણું વધઘટ રહી જશે. ડી આપણી આવી ગઈ છે, બાપુ લઈ આવ્યા છે. ગઈ ટ્રેક્ટર વાળી ટાપ ગેરમાં ગઈ ડાયરેક્ટ પાણી. આ ટ્રેક્ટરી તમે જરા કોમેન્ટમાં કહેજો, સોનાલિકા, કેપ્ટન, મહિન્દ્રા કઈ ટ્રેક્ટરી હારી આવે છે અને ગુણવત્તાવાળી છે. બાકી કંટ્રોલ તો ટ્રેક્ટરને હાંકતા હોય એટલે આ ગમે નહીં. આ ટ્રેક્ટરીને અવળો કંટ્રોલ ન હોય, ટ્રેક્ટર હાંકતા હોય એટલે કંટ્રોલમાં આમ આપે છે બધું. આવી જ રીતે ખેડૂત સાથે જોડાયેલા વ્લોગમાં બન્યા રહેજો. ખેડૂત જીવન લક્ષી થોડો માહિતીઓ પ્રદાન કરીશ અને અમારી જે મગફળી છે તેની ચાર ચાકરાઈ વિશે પણ આમાં કહીશ. સૂર્ય આ બાજુ પશ્ચિમ દિશામાં અસ્ત થાય છે અને આપણો વ્લોગ પણ અસ્ત થાય છે. જય સૂર્યદેવ.